हेलो स्टूडेंट, ધોરણ 11 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 9 આપણે કન્ટિન્યુ કરીએ। આજે આપણે જોવાના છે કે પ્રક્રિયકની સાંદ્રતા જે છે એ ઉત્સેચકની ક્રિયાવિધિ પર કેવી રીતે અસર કરે છે। આપણે તાપમાન અને પીએચની અસર જોઈ। હવે આપણે જોઈશું પ્રક્રિયકની સાંદ્રતા એ ઉત્સેચકની ક્રિયાવિધિ પર કેવી રીતે અસર કરે। તો આપણને ખબર છે કે પ્રક્રિયક જે છે એની એક ક્યાં જોડાય તો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય। એટલે ઉત્સેચક સાથે જોડાવાને કારણે પ્રક્રિયાનો વેગ વધે, એટલે પ્રક્રિયા ઝડપી બને, આપણને નિપજ મળી જાય। તો અહીં આપણે કહી શકીએ કે પ્રક્રિયકની સાંદ્રતા જેમ વધશે તેમ ઉત્સેચકનો જે પ્રક્રિયાનો દર છે, પ્રક્રિયાનો વેગ જે છે એ ખૂબ જ ઝડપથી વધશે। એટલે પ્રક્રિયકની સાંદ્રતા વધતા શું કહી શકીએ આપણે? પ્રક્રિયાનો વેગ વધે છે। બરાબર। હવે જોઈએ તો પ્રક્રિયાનો વેગ મહત્તમ વેગ પ્રાપ્ત કરી દે, એટલે મેક્સિમમ કેપેસિટી એ જોઈ લે। પ્રક્રિયા એ મેક્સિમમ કેપેસિટી આગળ વધતી હોય, બરાબર। ત્યાર પછી જો પ્રક્રિયકની સાંદ્રતા વધે છતાં પણ પ્રક્રિયાનો વેગ વધતો નથી। કેમ? કારણ કે એ પ્રક્રિયામાં જે ઉત્સેચકો હોય છે એ ઉત્સેચકોની સંખ્યા પ્રક્રિયકના અણુ કરતાં ઓછી હોય છે, બરાબર। હવે આપણને ખબર છે કે જો પ્રક્રિયકના અણુઓની સંખ્યા વધારે હશે, બરાબર, વધારે અણુઓ હોય પણ એની સાથે જોડાવનાર ઉત્સેચક જે છે એની સંખ્યા કેટલી છે? લિમિટેડ છે, ઓછી છે। એટલે જેટલા ઉત્સેચક છે એ પ્રક્રિયકના અણુના સક્રિય સ્થાન સાથે જોડાઈ જશે, પણ બાકીના પ્રક્રિયકના અણુઓ સાથે ઉત્સેચક જોડાવાના નથી, બરાબર। એટલે પ્રક્રિયાનો વેગ એક મહત્તમ કેપેસિટી પ્રાપ્ત કરી લઈ પછી ભલે આપણે પ્રક્રિયકના અણુ અંદર વધારે નાખીએ ને છતાં પણ એમાં કોઈ અસર થવાની નથી। મહત્તમ કેપેસિટી પર તે પહોંચી ગયું કહેવાય, કારણ કે ઉત્સેચક એની સાથે જોડાવા માટે નથી, અને ઉત્સેચક નહીં હોય તો પ્રક્રિયાનો વેગ વધતો નથી, બરાબર। એટલે પ્રક્રિયકના અણુઓની સંખ્યા વધારે હોવા છતાં પણ ઉત્સેચકના અણુઓની સંખ્યા ઓછી હોવાને કારણે પ્રક્રિયકના અણુઓ કેવા રહેશે? ખાલી રહેશે, સક્રિય સ્થાન ઉપર જોડાવા માટે ઉત્સેચક નહીં મળે, બરાબર। એટલે પ્રક્રિયાના વેગમાં કોઈ વધારો થતો નથી। એટલે જ એવું કહી શકીએ કે મહત્તમ વેગ પ્રાપ્ત કરી લે પ્રક્રિયા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધે છતાં પણ તેમાં વધારો થતો નથી, બરાબર। આપણે શું જોયું કે પ્રક્રિયા મહત્તમ વેગ પ્રાપ્ત કરે પછી જો પ્રક્રિયકના અણુની સાંદ્રતા વધે તો પણ પ્રક્રિયામાં કોઈ ફેર પડતો નથી। કેમ ફેર નહીં પડે? કારણ કે પ્રક્રિયકની સંખ્યા કરતાં ઉત્સેચકની સંખ્યા ઓછી હોય છે, અને ઉત્સેચકોની સંખ્યા ઓછી હોય તો પ્રક્રિયક કેવા રહેશે? ખાલી રહેશે, અને પ્રક્રિયક ખાલી રહે એટલે વેગમાં કોઈ ફરક પડતો નથી। આ થઈ પ્રક્રિયકની સાંદ્રતાની અસર। હવે આપણે જે જોવાના છે અન્ય ઘટક કે જે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે એ છે વિશિષ્ટ રસાયણનું જોડાણ, બરાબર। વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથે જોડાણ, ઉત્સેચક સાથે કોઈ રસાયણ, હવે ઉત્સેચકો એવા હોય છે કે કોઈ વિશિષ્ટ રસાયણો જો એની સાથે જોડાય તો એના પ્રત્યે સંવેદનશીલ હોય, એટલે કે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય તો પ્રક્રિયા અટકી જાય, બરાબર। શું થાય કે ઉત્સેચક એ અમુક એવા રસાયણો હશે કે જેને વિશિષ્ટ રસાયણો તરીકે ઓળખવામાં આવે। એ વિશિષ્ટ રસાયણો પ્રત્યે કેવા હોય છે? સંવેદનશીલ હોય છે,
બરાબર. સંવેદનશીલ હોવાને કારણે શું કરશે? પ્રક્રિયાને અટકાવી દે છે. ક્યારે અટકાવી દેશે? વિશિષ્ટ ઉત્સેચકો સાથે ઉત્સેચક સાથે જ્યારે વિશિષ્ટ રસાયણનું જોડાણ થાય ત્યારે એ શું કરશે? પ્રક્રિયાને અટકાવી દે. અને આવા જે વિશિષ્ટ રસાયણો છે એને જ કહેવામાં આવે છે અવરોધકો. શું કહેવામાં આવે? અવરોધકો. અને આ પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે અવરોધન. અવરોધન આવી ગયું કારણ કે રસાયણ પ્રત્યે ઉત્સેચક કેવા હોય છે? સંવેદનશીલ, એટલે પ્રક્રિયા અટકી જશે. બરાબર. હવે રસાયણો જે છે એમાં કેટલાક રસાયણો એવા હશે કે જેની રચના પ્રક્રિયકની રચના સાથે સમાનતા ધરાવતી હશે. કેટલાક રસાયણો અથવા તો આપણે એને અવરોધકો કહી શકીએ. બરાબર. એ અવરોધકોની સંરચના કોના જેવી હોય છે? પ્રક્રિયકની સંરચના સાથે સમાનતા ધરાવે છે. બરાબર. જેવી પ્રક્રિયકની રચના હશે તેવી જ આ રસાયણની પણ રચના હશે. બરાબર. તો હવે આપણને ખબર છે કે પ્રક્રિયકની ને અવરોધકની રચના સમાન છે, એટલે શું થશે કે જ્યારે પ્રક્રિયા વધશે તો પ્રક્રિયામાં શું થાય? આપણને ખબર છે પ્રક્રિયામાં શું થાય? ઉત્સેચક કોની સાથે જોડાય? એટલે ઉત્સેચક સાથે કોણ જોડાય? પ્રક્રિયક. બરાબર. તો ઉત્સેચક પ્રક્રિયક સાથે જોડાશે, વેગ વધશે અને આપણને નિપજ મળશે. પણ અહીંયા શું છે? પ્રક્રિયકની રચના કોની સાથે સમાન ધરાવે? આ રસાયણો પ્રત્યે. બરાબર. અને આવા જે રસાયણો કે જેની સાથે વિશિષ્ટ સંરચના જેવી સેમ રચના ધરાવે એને કહેવામાં આવે પ્રતિસ્પર્ધી અવરોધક. બરાબર. અને શું કહેવામાં આવે? જે અવરોધકો પ્રક્રિયકની રચના સાથે સમાનતા ધરાવે એને પ્રતિસ્પર્ધી અવરોધકો કહેવામાં આવે. એટલે હવે શું થશે કે આ પ્રક્રિયા ન બનતા શું થશે? ઉત્સેચક સાથે કોણ જોડાઈ જશે? પ્રતિસ્પર્ધી અવરોધક. એમની વચ્ચે હરીફાઈ થશે પ્રક્રિયક અને રસાયણો વચ્ચે, જેમાં પ્રતિસ્પર્ધી અવરોધક જો જોડાય તો પ્રક્રિયા શું થઈ જશે? પ્રક્રિયા ધીમી પડી જશે. ઉત્સેચક તો પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાશે અને પ્રક્રિયાનો વેગ વધશે. પણ અહીંયા પ્રક્રિયકની જગ્યા પર એના જ જેવી રચના ધરાવતા રસાયણો અને રસાયણો પ્રત્યે ઉત્સેચક સંવેદનશીલ, એટલે કેવી થઈ જવાની? પ્રક્રિયા ધીમી પડી જાય છે. એનું ઉદાહરણ જોઈએ તો ઉત્સેચકનું નામ છે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. બરાબર. આ શું છે? ઉત્સેચક છે. હવે ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક જે છે એ કોની સાથે? પ્રક્રિયક કયો જોડાશે એની સાથે? તો એની સાથે પ્રક્રિયક જોડાતો હોય છે સક્સિનેટ. આ સક્સિનેટ એ પ્રક્રિયક છે. પણ સક્સિનેટ જેવી જ રચના ધરાવે બીજો મેલોનેટ. મેલોનેટ એ પ્રક્રિયક પણ એ કેવો છે? પ્રતિસ્પર્ધી અવરોધક. અને આપણને ખબર છે પ્રતિસ્પર્ધી અવરોધક એટલે કેવું કે એ પ્રક્રિયક જેવી જ રચના ધરાવતો છે. એટલે અહીંયા શું થશે? સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ સાથે સક્સિનેટની જગ્યા ઉપર મેલોનેટ જોડાઈ જશે. અને મેલોનેટ જોડાઈ જાય એટલે શું થઈ જવાની? પ્રક્રિયા ધીમી પડી જાય છે અથવા તો પ્રક્રિયાને આગળ વધવા દેતું નથી. અને આવા પ્રતિસ્પર્ધી અવરોધકો જે છે એનો ઉપયોગ ક્યાં થાય? તો પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકો, એટલે કે બેક્ટેરિયા દ્વારા જે રોગ થતા હોય ને એ બેક્ટેરિયલ રોગકારકોના નિયંત્રણ માટે થાય છે. બરાબર. આ એક એનો ઉપયોગ થયો. બેક્ટેરિયલ રોગકારકોના નિયંત્રણ માટે આ પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જોઈએ આપણે ઉત્સેચકોની ક્રિયાશીલતા પર અથવા ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. હવે આ ઉત્સેચકોને આપણે બધા નામ જોઈએ. બરાબર. આ શું છે? ડિહાઇડ્રોજિનેઝ. બરાબર. ડિહાઇડ્રોજિનેઝ જોઈએ, પછી હાઇડ્રોલેસિસ જોયું, હાઇડ્રોલેઝ ઉત્સેચકો આવે, લિગેઝ ઉત્સેચકો આવે. તો આ બધું નામ કેવી રીતે આપવામાં આવે? એટલે હવે જે આપણે ટૉપિક જોવાના છે એમાં જોઈશું આપણે ઉત્સેચકોનું નામકરણ.
અને વર્ગીકરણ. ઉત્સેચકોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવેલું અને એનું નામ કેવી રીતે આપવામાં આવેલું. તો આપણે જોયું ઘણા બધા ઉત્સેચકો છે. ઉત્સેચકો હજારોની સંખ્યામાં જોવા મળે, બરાબર. અને એમનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે? તો ઉત્સેચકોનું વર્ગીકરણ બરાબર એ ઉત્સેચકો જુદી જુદી પ્રક્રિયાઓને ઉદ્દીપન અથવા તો વેગ કેવી રીતે વધારે તેના આધારે એને જુદા જુદા સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવેલા હોય છે. તેના આધારે વર્ગીકરણ ઉત્સેચકો દ્વારા જુદી જુદી ક્રિયાઓના ઉદ્દીપનને આધારે થાય છે. ઘણી બધી પ્રક્રિયાઓ થાય, બરાબર. તો એ પ્રક્રિયાઓનું વેગ કેવી રીતે વધે? ઉદ્દીપન અથવા તો આપણે એને કહી શકીએ વેગ વધારે, બરાબર. બરાબર, ઉદ્દીપન કેવી રીતે થાય એના આધારે થાય છે, બરાબર. તેના આધારે વર્ગીકરણ કરેલું. કોઈ પણ પ્રક્રિયાનું ઉદ્દીપન ઉત્સેચકો દ્વારા કેવી રીતે થાય છે તેના આધારે વર્ગીકરણ કરેલું. અને એ વર્ગીકરણ જે છે એમાં ઉત્સેચકોને 6 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવેલા. ઉત્સેચકોના કેટલા વર્ગો છે? 6 વર્ગોમાં વર્ગીકૃત કરેલા છે. એ વર્ગ કયા જોઈએ આપણે? તો એમાં આવશે ઓક્સિડો રિડક્ટેઝ ઉત્સેચક અથવા એને ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક તરીકે પણ ઓળખવામાં આવે, અથવા ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક. બીજું જે છે એ છે ટ્રાન્સફરેઝિસ, બરાબર. ટ્રાન્સફરેઝિસ ઉત્સેચક આ આપણે વર્ગીકરણ કરેલું છે. આ નામકરણ કેવી રીતે કરેલું તો એ આપણે આના પછી જોઈએ. પણ 6 ગ્રુપ જોઈ લઈએ. એના પછી આવશે હાઇડ્રોલેઝિસ, ચોથો વર્ગ આવશે લાએઝિસ, આઇસોમરેઝિસ અને લિગેઝિસ. આ 6 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે ઉત્સેચકોનું, કે કઈ કઈ પ્રક્રિયાઓમાં એ વેગમાં વધારો કરે. જેમાં ઓક્સિડેશન રિડક્શન થતું હોય એનો વેગ વધારે તો એને ઓક્સિડો રિડક્ટેઝ અથવા તો ડિહાઇડ્રોજિનેઝ કહેવામાં આવે. જેમાં કોઈ ગ્રુપનું ટ્રાન્સફરેઝ કરવામાં આવે, સ્થળાંતરણ કરવામાં આવે અને પ્રક્રિયાનો વેગ વધે તેવા ઉત્સેચકો. કેટલાકમાં હાઇડ્રોલેઝિસ એટલે કે પાણીનો અણુ જળ વિભાજન કરવામાં આવે, પાણીનો અણુ દૂર કરવામાં આવે, તેને હાઇડ્રોલેઝિસ કહેવામાં આવે છે. લાએઝિસમાં જોડાણ જેવું કરવામાં આવે, બે પ્રક્રિયકોનું જોડાણ થશે. આઇસોમરેઝિસમાં એક ઘટકના જેવો જ બીજો સમઘટક જે છે એનું રૂપાંતરણ એકબીજામાં કરવા માટે. અને લિગેઝિસ એટલે જોડાણ, બરાબર, એકબીજા બે પ્રક્રિયકોના જોડાણ. લાએઝિસમાં તોડવા માટે અને લિગેઝિસનું જોડાણ માટે જે ઉત્સેચકોનો ઉપયોગ થાય તેવા ઉત્સેચકો છે, બરાબર. અને આ જે 6 વર્ગો છે એ 6 વર્ગોને 4 થી 13 ઉપવર્ગમાં વર્ગીકૃત કરેલા છે, બરાબર. 6 વર્ગો આપણે જોયા અને આ 6 વર્ગોને 4 થી 13 ઉપવર્ગોમાં વર્ગીકૃત કરેલા છે. હવે આપણે નામકરણ વિશે જોઈએ. તો નામકરણમાં 4 અક્ષરીય સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. નામકરણ કેવી રીતે કરવામાં આવેલું? તો 4 અક્ષરીય સંખ્યા પર આધારિત છે, બરાબર. એટલે ઉત્સેચકનું નામકરણ એ 4 અક્ષરીય સંખ્યા, બરાબર, તેના આધારે કરવામાં આવેલું છે. તો આપણે પહેલો જોઈએ ઓક્સિડો રિડક્ટેઝ અથવા તો એને ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક કહેવામાં આવે. તો અહીંયા શું થાય? આપણે એક પ્રક્રિયક S અને બીજો પ્રક્રિયક S ડેશ લઈએ, બરાબર. 2 પ્રક્રિયક લઈએ આપણે S અને S ડેશ. આ શું છે? તો પ્રક્રિયક છે, બરાબર. હવે એની સાથે આ ઓક્સિડો રિડક્ટેઝ નામ કેમ આપેલું? કારણ કે એક જે છે એ ઓક્સિડેશન માટે જવાબદાર પ્રક્રિયક છે અને બીજો જે છે એ રિડક્શન માટે જવાબદાર છે.
તો અહીંયા ઉત્સેચક વપરાશે એટલે શું થશે? એસનું રિડક્શન થશે અને એસ ડેશનું ઓક્સિડેશન થશે. એટલે બે પ્રક્રિયકોનું અલગ અલગ રૂપાંતરણ થયું. બરાબર? બે પ્રક્રિયકો ઓક્સિડેશન અને રિડક્શન કરવાને કારણે ઉત્પ્રેરિત થયા અને આપણને આ રીતની નીપજ મળી. એટલે આ માટે જવાબદાર જે ઉત્સેચક છે એને શું નામ આપી દીધું? ઓક્સિડો રિડક્ટેઝ ઉત્સેચક. ઓક્સિડેશનનું રિડક્શન કરશે ને રિડક્શનનું ઓક્સિડેશન, એટલે એના માટે જવાબદાર ઉત્સેચક જે છે એ ઓક્સિડો રિડક્ટેઝ ઉત્સેચક તરીકે ઓળખાશે. બરાબર? હવે બીજો જોઈએ. બીજો ઉત્સેચક કયો આપણે નામકરણ એનું વર્ગીકરણ કરેલું છે? ટ્રાન્સફરેઝિસ. હવે આમાં નામમાં જ આપણને ખબર પડી જાય. ટ્રાન્સફરેઝિસ એટલે ટ્રાન્સફર કરે. તો અહીંયા પણ બે પ્રક્રિયકો લઈએ. એ બે પ્રક્રિયકો કયા? એસ અને એસ ડેશ વચ્ચે જે સમૂહ આવેલો હોય એ સમૂહના સ્થળાંતરણ માટે જવાબદાર ઉત્સેચક. જેમ કે હવે એસ સાથે અહીંયા ધારો કે એક સમૂહ જોડાયેલો છે, આપણે એને એચ નામ એચ સિવાયનો આપણે અહીંયા જે સમૂહ આવે પણ સમૂહમાં કયો આવશે? એચ હાઇડ્રોજન સિવાયનો કોઈ સમૂહ હોય તો ધારો કે આપણે એને નામ આપીએ એ. આ શું છે? એક સમૂહ છે. બરાબર? અને એસ ડેશ છે. તો આ ટ્રાન્સફરેઝિસ ઉત્સેચક આના ઉપર ક્રિયા કરશે તો શું થશે? આ એસ જે છે એમાંથી ટ્રાન્સફર કરીને ગ્રુપને એસ ડેશ સાથે જોડી દેશે. એટલે ટ્રાન્સફર કરવા માટે, સ્થળાંતરણ કરવા માટે ટ્રાન્સફરેઝિસ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. ત્રીજો જોઈએ હાઇડ્રોલિસિસ. બરાબર? હાઇડ્રોલિસિસમાં તમને કીધું તો એમ જળ વિભાજન. તો અહીંયા પણ આપણે બે પ્રક્રિયકો લઈએ. બરાબર? પરંતુ અહીંયા શું કરે? ઉત્સેચક જે છે એ જળ વિભાજન પ્રેરક સમૂહો. બરાબર? ઉત્સેચક એ જળ વિભાજન પ્રેરશે. બરાબર? શું કરશે? જળ વિભાજન પ્રેરે. હવે જળ વિભાજન પ્રેરે સમૂહનું. તો એવા સમૂહો કયા કયા છે? તો એવા સમૂહોના નામ જોઈએ તો એસ્ટર બંધ, ઇથર બંધ, પેપ્ટાઇડ બંધ, ગ્લાયકોસિડિક બંધ. બરાબર? પછી કાર્બન કાર્બન બંધ, કાર્બન હેલાઇડ બંધ, અથવા તો એને આપણે ફોસ્ફરસ નાઇટ્રોજન બંધ પણ કહી શકીએ. બરાબર? આનું શું કરે? જળ વિભાજન પ્રેરશે. બરાબર? એટલે એને જળ વિભાજન પ્રેરક ઉત્સેચકો જે છે એને હાઇડ્રોલિસિસ, પણ આટલા જ બંધનું જળ વિભાજન થઈ શકે. બરાબર? તો બાકીનાનું શું? તો બાકીના જે છે એ આવશે લાયેઝિસ ઉત્સેચકોમાં. એટલે કે જળ વિભાજન સિવાયના જે સમૂહો છે એ સમૂહને દૂર કરવા માટે, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, લાયેઝ એટલે તોડવું, એટલે દૂર કરવા માટે સંકળાયેલા ઉત્સેચકો. બરાબર? એટલે અહીંયા શું થશે કે કાર્બન કાર્બન બંધ છે. બરાબર? એની સાથે અહીંયા આપણે જોઈએ એક્સ અને વાય બે સમૂહ જોડાયેલા છે. તો લાયાઝિસ ઉત્સેચક આવશે તો શું થશે? એક્સ અને વાયને છૂટા પાડી દેશે. સમૂહ છૂટો પડી ગયો. બરાબર? અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધનું નિર્માણ થશે. બરાબર? એટલે ઉત્સેચકો સમૂહને દૂર કરશે અને શું કરશે? દ્વિબંધનું નિર્માણ કરે છે. એટલે જ્યાં લાયાઝિસ ઉત્સેચક આવશે ત્યાં આપણને શું જોવા મળશે? દ્વિબંધ પણ જોવા મળશે. બીજું છે આઇસોમરેઝિસ. તો આઇસોમરેઝિસ એટલે આપણે આગળ જોઈ ગયેલા છે સમઘટકો, જેમ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. બરાબર? સંરચનામાં ફક્ત એક કાર્બનના અણુઓની રચનામાં થોડો ફેરફાર આવે, એની સાથે જે સમૂહ જોડાયેલો હોય એટલે સમઘટક કહેવાય. તો એ સમઘટકો જે છે એના એકબીજામાં રૂપાંતરણને જે ઉત્પ્રેરિત કરે, શું કરે?
સમઘટકોના આંતરરૂપાંતરણને પ્રેરિત કરતા ઉત્સેચકો એ આઇસોમરેઝિસ તરીકે ઓળખાય. કારણ કે આઇસોમરેઝિસ એટલે જ શું કહેવામાં આવે? આઇસોમરેઝ એટલે સમઘટકતા, બરાબર, સમઘટકતા તરીકે ઓળખાય. એટલે ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ અને ફ્રુક્ટોઝમાંથી ગ્લુકોઝમાં રૂપાંતરણ જો કરવું હોય તો આઇસોમરેઝિસ ઉત્સેચકનો ઉપયોગ થાય. અને લાસ્ટમાં જોઈશું આપણે લિગેઝિસ. તો અહીંયા આપણે જોઈએ લિગેઝિસ એટલે સમૂહને જોડવાનું કાર્ય કરે. તો બે રસાયણોને ના જોડાણ સાથે સંકળાયેલ ઉત્સેચક, બરાબર. બે રસાયણોના જોડાણ સાથે સંકળાયેલા જે ઉત્સેચક છે એને લિગેઝિસ કહેવામાં આવે. તેમાં કાર્બન કાર્બન વચ્ચે આવી શકે, કાર્બન ઓક્સિજન વચ્ચે, કાર્બન અને સલ્ફર, કાર્બન કાર્બન આવશે, બે રસાયણ છે ને, એટલે કાર્બન નાઇટ્રોજન આવશે. કાર્બન અને નાઇટ્રોજન અલગ, કાર્બન અને ઓક્સિજન, કાર્બન અને સલ્ફર, ફોસ્ફરસ અને ઓક્સિજન, એ રસાયણોને જોડાણ કોણ કરે? તો લિગેઝિસ ઉત્સેચક. એટલે આ રીતે 6 વર્ગમાં જે ઉત્સેચકોનું નામકરણ કરવામાં આવેલું છે આના આધારે કરવામાં આવેલું છે, બરાબર. હવે આપણે જે ટોપિક જોવાના છે એ છે સહકારકો, બરાબર, અથવા એને કોએન્ઝાઇમ તરીકે ઓળખાય છે. કોફેક્ટર. સહકારક કોફેક્ટર તરીકે ઓળખવામાં આવશે, બરાબર. તો એના વિશે જોઈએ. આપણને ખબર છે કે ઉત્સેચક કેવી રીતે બને? તો ઉત્સેચક પ્રોટીન છે અને પ્રોટીન શાનાથી બને? તો એમિનો એસિડ પોલીપેપ્ટાઇડ બંધથી જોડાય. એટલે ઘણા બધા પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ જોડાશે ત્યારે એક ઉત્સેચકનું નિર્માણ થશે, બરાબર. આ ઉત્સેચક 2 ઘટકો ધરાવે, બરાબર. એક બિન પ્રોટીનિક ભાગ અને એક પ્રોટીનિક ભાગ. જેમાંથી જે બિન પ્રોટીનિક ભાગ છે એને સહકારક કોફેક્ટર કહેવામાં આવે. એ બિન પ્રોટીનિક ભાગ જ ઉત્સેચક સાથે જોડાશે ત્યારે ઉત્સેચક જે છે એ સક્રિય બનશે, ક્રિયાશીલ બનશે. એટલે બિન પ્રોટીનિક ભાગનું ઉત્સેચક સાથેનું જોડાણ એ પ્રક્રિયાને વધારશે. પરંતુ પ્રોટીનવાળો જે ભાગ છે એને કહેવામાં આવે એપોએન્ઝાઇમ, બરાબર. એપોએન્ઝાઇમ એટલે પ્રોટીનવાળો ભાગ. પણ આપણે અહીંયા શું જોવાના છે? કોફેક્ટર વિશે. એટલે આપણે સહકારકો જોઈએ. તો સહકારકો જે ઉત્સેચક સાથે જોડાશે અને ઉત્સેચકને સક્રિય બનાવે એ 3 પ્રકારના હોય છે: પ્રોસ્ટેટિક જૂથ, સહ ઉત્સેચક અને ધાતુ આયન, બરાબર. તો એ ત્રણેય વિશે આપણે જોવાના છે. પણ પહેલાં આપણે શું જોયું? ઉત્સેચક શેના બનેલા હોય છે? શેના બનેલા હોય? તો એકથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાના જોડાણથી બનેલા હોય છે, બરાબર. હવે એ કેટલા ભાગ ધરાવે? તો 2 ભાગ ધરાવે, પ્રોટીનિક અને બિન પ્રોટીનિક ઘટક, બરાબર. જેમાં પ્રોટીન ઘટક જે ધરાવે એને એપોએન્ઝાઇમ કહેવામાં આવે, બરાબર. અને જે બિન પ્રોટીનિક ભાગ છે એને શું કહેવામાં આવે? સહકારકો. અને એ શું કરે? સહકારકો શું કરે? તો ઉત્સેચક સાથે જોડાઈને ઉત્સેચકને સક્રિય બનાવે છે. એટલે ઉત્સેચકને સક્રિય બનાવવાનું, ક્રિયાશીલ બનાવવાનું કાર્ય કોણ કરે? બિન પ્રોટીનિક ઘટક. અને એ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના છે. તો એના પ્રકાર કયા કયા છે જોઈએ. પ્રોસ્થેટિક જૂથ, બરાબર. બીજો પ્રકાર છે સહ ઉત્સેચક અને ત્રીજો પ્રકાર છે ધાતુ આયન. આ 3 પ્રકારના સહકારકો વિશે આપણે જોઈએ કે જેના જોડાવાથી ઉત્સેચક સક્રિય બને. આપણે પહેલે જોઈએ પ્રોસ્થેટિક જૂથ,
બરાબર. પ્રોસ્થેટિક જૂથ. તો પ્રોસ્થેટિક જૂથ એ શું છે? તો એ રસાયણ છે. પણ કેવું રસાયણ? કાર્બનિક રસાયણ છે. એક પ્રકારનું કાર્બનિક રસાયણ છે. બરાબર. અને એ સહઉત્સેચક અને ધાતુ આયન કરતાં જુદું હોય છે. બરાબર. હવે આ પ્રોસ્થેટિક જૂથ જે છે એ પ્રોટીનિક ભાગ એટલે એપોએન્ઝાઇમ સાથે જોડાશે. બરાબર. પ્રોસ્થેટિક જૂથ એપોએન્ઝાઇમ સાથે જોડાય. પણ કેવી રીતે? તો પ્રબળ બંધ દ્વારા. પ્રબળ બંધ દ્વારા જોડાય છે. બરાબર. પ્રોસ્થેટિક જૂથ સાથે એપોએન્ઝાઇમ પ્રબળ બંધ દ્વારા જોડાશે. બરાબર. અને ઉત્સેચકને સક્રિય બનાવશે. હવે એનું ઉદાહરણ જોઈએ તો અહીં આપણે કેટલાક ઉત્સેચકો નામ છે પેરોક્સાઇડેઝ અને કેટાલીઝ. એ શું કરે? તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે H2O2 એનું ઓક્સિજન અને પાણીમાં વિયોજન કરશે. એટલે એમાંથી O2 અને H2O છૂટા પડે છે. બરાબર. તો એમાં ઉત્સેચક કયા એવા? પેરોક્સાઇડેઝ અને કેટાલીઝ. અને એ શું ધરાવે? પ્રોસ્થેટિક સમૂહ ધરાવે. તો એમાં પ્રોસ્થેટિક સમૂહ તરીકે હિમ સમૂહ આવેલું હોય છે. હિમ જે આવેલું હોય છે એ પ્રોસ્થેટિક સમૂહ છે. બરાબર. અને એ હિમ જે ભાગ છે એ કાર્બનિક રસાયણ એ ઉત્સેચકને સક્રિય બનાવશે. બરાબર. શું જોયું આપણે? પ્રબળ બંધ દ્વારા જોડાય. તો ઉદાહરણ તરીકે જોઈએ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ. બરાબર. H2O2 એને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવામાં આવે. તેમાંથી આપણને પાણી અને ઓક્સિજન મળે. બરાબર. એમાં કયા ઉત્સેચકો વપરાય? તો પેરોક્સાઇડેઝ અને કેટાલીઝ. પેરોક્સાઇડેઝ અને કેટાલીઝ ઉત્સેચકો વપરાય. તો આ ઉત્સેચકો કયું પ્રોસ્થેટિક જૂથ ધરાવે? હિમ પ્રોસ્થેટિક જૂથ ધરાવે. અને એ શું કરશે? ઉત્સેચકને સક્રિય બનાવશે. આપણે આગળ જ જોઈ ગયા બિન પ્રોટીનિક ભાગ. બરાબર. સહકારક કયું છે? પ્રોસ્થેટિક જૂથ છે. એ હિમ છે આ પેરોક્સાઇડેઝ અને કેટાલીઝ ઉત્સેચકમાં. અને એને કારણે ઉત્સેચક સક્રિય થશે. એટલે H2O2 માંથી પાણી અને ઓક્સિજન છૂટા પડી જશે. બીજું જે જૂથ છે એ છે સહઉત્સેચક. બીજો પ્રકાર સહકારકનો જે છે એ છે સહઉત્સેચક. સહઉત્સેચક પણ કેવા હોય છે? કાર્બનિક રસાયણ જ છે. એક પ્રકારના કાર્બનિક રસાયણો છે. બરાબર. જ્યાં અહીંયા આપણે શું જોયેલું કે પ્રોસ્થેટિક જૂથ સાથે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાયેલા હોય છે. જ્યારે આ જે સહઉત્સેચકો હોય છે એનું એપોએન્ઝાઇમ સાથે થોડા સમય માટેનું જોડાણ હોય છે. અને એ સામાન્ય ઉદ્દીપનની પ્રક્રિયા દરમિયાન બને છે. બરાબર. એટલે જ્યારે સામાન્ય થોડું ઉદ્દીપન થવાનું હોય ત્યારે શું થાય? એપોએન્ઝાઇમ સાથે સહઉત્સેચક જોડાશે અને પ્રક્રિયાને ઉદ્દીપિત કરશે. બરાબર. હવે આનું ઉદાહરણ જોઈએ તો આ જે સહઉત્સેચકો છે ને એમાં નિકોટિનેમાઇન, એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ એટલે કે NAD અને NADP. પણ આ સહઉત્સેચક જે છે એમાં મુખ્ય રાસાયણિક ઘટક તરીકે શું આવેલું હોય? વિટામિન્સ. જે રીતે પ્રોસ્થેટિકમાં આપણે અહીંયા હિમ જોયું. બરાબર. તેવી રીતે સહઉત્સેચકમાં વિટામિન આવેલા હોય છે. બરાબર. જો આપણે શું જોયું? સહઉત્સેચકનું એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક એટલે કે થોડા સમય માટેનું હોય છે. થોડા સમય માટે જ આ પ્રક્રિયા થશે, જોડાણ થશે. બરાબર. અને સામાન્ય પ્રક્રિયા દરમિયાન બનશે.
અને આ સહઉત્સેચકો જે છે એ સહઉત્સેચકોમાં મુખ્ય ઘટક તરીકે શું હોય? વિટામિન્સ. શું આવેલું હોય? વિટામિન્સ હોય છે. અને એનું ઉદાહરણ કયું? NAD, એટલે એનું નામ છે પૂરું નિકોટિનેમાઇડ, એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ અને NADP, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. અને એમાં જે રાસાયણિક ઘટક વિટામિન્સ તરીકે શું આવેલું હોય? એમાં વિટામિન નિએસિન આવેલું હોય છે. શું આવેલું હોય? વિટામિન નિએસિન. બરાબર, નિએસિન ધરાવે છે. NAD અને NADPમાં વિટામિન નિએસિન આવેલું હોય છે. બરાબર, અને એ એપોએન્ઝાઇમ સાથે થોડા સમય માટે જોડાશે અને ઉત્સેચકને સક્રિય કરશે. બરાબર, અને લાસ્ટ પ્રકાર જે છે એ કયો છે? ધાતુ આયન. બરાબર, તો કેટલાક બધા ઘણા એવા ઉત્સેચકો હશે કે જેને સક્રિય કરવા માટે ધાતુ આયન જરૂરી હોય છે. આ ધાતુ આયન ક્યાં જોડાય? બરાબર, તો એ ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર. ક્યાં જોડાય? ઉત્સેચકના સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે. બરાબર, હવે આ ઉત્સેચકનું સક્રિય સ્થાન એટલે આપણે આ ગુહા કહીએ, તો એના જે આ પાર્શ્વીય જે શૃંખલા એની સાથે જોડાયેલી હોય એની સાથે એ સહસંયોજક બંધ બનાવે છે ધાતુ આયન. બરાબર, કોણ? ધાતુ આયન. ધાતુ આયન એ ઉત્સેચકના સક્રિય સ્થાનની પાર્શ્વીય શૃંખલા સાથે શું કરે? સહસંયોજક બંધ બનાવે છે. બરાબર, અને એક જ સમયે, એક જ એટ અ ટાઈમ એક કે તેથી વધુ સહસંયોજક બંધ વડે પ્રક્રિયક સાથે જોડાય છે. બરાબર, એટલે એટ અ ટાઈમ એક જ બંધ નહીં પણ એક કરતાં વધારે સહસંયોજક બંધ અથવા તો એને સમન્વય બંધ પણ કહેવામાં આવે. તો પ્રક્રિયક સાથે એ જોડાયેલા રહે છે. બરાબર, અને એનું ઉદાહરણ છે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક, જેનું નામ છે કાર્બોક્સીપેપ્ટિડેઝ. શું નામ છે? કાર્બોક્સીપેપ્ટિડેઝ. આ શું છે? તો પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે. બરાબર, અને એમાં કઈ ધાતુ રહેલી છે? તો ઝિંક. બરાબર, અને ઝિંક સ્વરૂપે જોડાય છે ઉત્સેચક. એની સાથે ઝિંક એ શેના તરીકે? ધાતુ આયન તરીકે જોડાયેલું હોય છે. બરાબર, ઝિંક ધાતુ રહેલી છે અને આ ઝિંક ધાતુ સહસંયોજક બંધ બનાવશે પાર્શ્વીય શૃંખલા સાથે. બરાબર, અને ઉત્સેચકને સક્રિય કરવામાં મદદરૂપ થશે. આપણે જોયું કે ઉત્સેચકને જ્યારે સહકારક જોડાય તો જ એ ક્રિયાશીલ બને. બરાબર, એટલે જો સહકારકથી ઉત્સેચકને અલગ કરવામાં આવે, જો એને કાઢી નાખવામાં આવે સહકારકને, આમાંથી કોઈ પણ પ્રોસ્થેટિક જૂથ હોય, સહ ઉત્સેચક હોય કે ધાતુ એને જો અલગ કરવામાં આવશે તો જે પ્રક્રિયા છે, બરાબર, એ પ્રક્રિયા અટકી જશે. કારણ કે ઉત્સેચક સક્રિય બનતો નથી અને ઉત્સેચક સક્રિય નહીં બને તો પ્રક્રિયા આગળ વધતી નથી. બરાબર, એટલે ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ માટે ઉત્સેચકને સક્રિય બનાવવા માટે સહકારક અગત્યના હોય છે. થેન્ક યુ.